નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। શૌર્ય, સ્વાભિમાન અને રાષ્ટ્રભક્તિના પ્રતીક એવા મહારાણા પ્રતાપજીને યાદ કરી રાજપૂત સમાજના જ્ઞાતિજનો દ્વારા મહારાણા પ્રતાપના જયઘોષ સાથે રાજપૂત સમાજની વાડી ખાતેથી શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। પરંપરાગત વેશભૂષા, ધ્વજ, ઢોલ, નગારાના તાલ, દેશભક્તિના નાદ સાથે સમગ્ર વાતાવરણ દેશપ્રેમ અને ગૌરવની ભાવનાથી ગુંજી ઉઠ્યું હતું। શોભાયાત્રા રાજપૂત સમાજની વાડીથી પ્રસ્થાન કરી લક્ષ્મી કોટન રોડ, મુખ્ય બજાર અને રામ ચોક સહિતના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ ખોડિયાર માતાના મંદિર ખાતે પહોંચી હતી। ત્યારે માર્ગમાં વિવિધ સ્થળોએ શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું। મહારાણા પ્રતાપના જીવન મૂલ્યો અને તેમના અદમ્ય શૌર્યને યાદ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સમાજના આગેવાનોએ મહારાણા પ્રતાપજીનું જીવન યુવા પેઢી માટે પ્રેરણા સ્ત્રોત છે એમ જણાવી યુવાનોને તેમના શૌર્ય, સંસ્કૃતિ પ્રત્યેની સ્વાભિમાનના આદર્શોના જીવનમાં ઉતારવા અનુરોધ કર્યો હતો। ભવ્ય શોભાયાત્રામાં મોટી સંખ્યામાં રાજપૂત સમાજના જ્ઞાતિજનોની ઉપસ્થિતિ એ કાર્યક્રમને ઐતિહાસિક અને યાદગાર બનાવ્યો હતો। સમગ્ર બોડેલી પંથક કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ઉત્સાહભર માહોલમાં સંપન્ન થયો હતો। જય માતાજી। આજ રોજ બોડેલી રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળ દ્વારા મહારાણા પ્રતાપ જયંતીની ઉજવણી 486મી ઉજવણી આજ રોજ બોડેલી નગર ખાતે કરવામાં આવી હતી। આજે આપણે જોઈએ તો હિન્દુ ધર્મના તિથિ અનુસાર મહારાણા પ્રતાપસિંહજીનો આજે જન્મદિવસ છે। બોડેલી નગરની આજુબાજુના રાજપૂત સમાજના મહિલા ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં આવ્યા અને રાજપૂત સમાજવાડી ખાતેથી આ રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું। ત્યારબાદ આપણે લક્ષ્મી કોટન રોડ, ત્યાંથી બોડેલી મેઇન બજાર, ત્યાંથી રામ ચોક અને ત્યાંથી બજારમાં આવીને આજે શ્રી ખોડિયાર માતાજીના મંદિરે પૂર્ણાહુતિ કરવામાં આવી છે। આજે હિન્દુવા સૂરજ સમ્રાટ મહારાણા પ્રતાપસિંહજીએ જે ત્યાગ, બલિદાન અને શૌર્યનો જે પરિચય આપ્યો છે એ આજે રાજપૂત સમાજ અને હિન્દુ સમાજને ખૂબ ગૌરવની અનુભવ લઈ રહ્યા છે। જય માતાજી।